નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં બધા? ઇંગ્લિશ ગ્રામરની અંદર આગળ વધીએ છીએ. હવે યાદ કરાવી દઉં તમને કે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે અતિ મહત્ત્વનો ટોપિક જેનું નામ હતું ક્વેશ્ચન ટેગ એ કમ્પ્લીટ કર્યું. બરાબર. ક્વેશ્ચન ટેગની અંદર આપણે બે ભાગમાં કામ કર્યું, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1ની વાત કરું તો જેમાં મુખ્ય બાબતો ક્વેશ્ચન ટેગ શું છે, સામાન્ય ક્વેશ્ચન ટેગ કેવા હોય, એનું ફોર્મેટ કેવું હોય, એની અંદર કયા શબ્દોનો ઉપયોગ થાય, ફોર્મ્યુલા શું વગેરે બાબતોની આપણે માહિતી મેળવી. ત્યારબાદ પાર્ટ 2ની અંદર આપણે લોકોએ ક્વેશ્ચન ટેગના અપવાદ કયો કે એની આઈએમપી નોટ્સ કયો, એવી 6 બાબતો અલગ અલગ ને ધ્યાનમાં લીધી અને મિક્સ એક્સરસાઇઝ પણ આપણે જોઈ લીધી. તો ક્વેશ્ચન ટેગ પૂરું કર્યા બાદ હવે આગળ વધીએ છીએ એના જેવો જ અને મોસ્ટ આઈએમપી ટોપિક. મેં જેમ ક્વેશ્ચન ટેગમાં તમને કીધું કે 2-3 માર્કથી લઈ અને એનું વેટેજ હોય છે, એવી રીતે હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ નવો એક ટોપિક ગ્રામરનો કે જેનું વેટેજ ફરીથી યાદ કરાવી દઉં, ખાલી જગ્યાઓની અંદર પૂછાતો ટોપિક છે અને ધોરણ 10ની અંદર, ધોરણ 12ની અંદર તમે જ્યારે આવો અથવા ધોરણ 10 કે 12ની બોર્ડની પરીક્ષાઓ તમે આપતા હો ત્યારે એડિટિંગ નામનો એક ટોપિક પૂછાય છે જેનું વેટેજ 3 કે 4 માર્કનું હોય છે. ધોરણ 10 હોય તો 3 માર્ક અને ધોરણ 12 હોય તો 4 માર્કનું વેટેજ. આ એડિટિંગ નામના ટોપિકની અંદર ફરીથી આ જે ટોપિક આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે એનો ઉપયોગ આપણે લેશું. અત્યારે તમારે એને ઇન્ડિવિજ્યુઅલ ભણવાનું છે. ધોરણ 9 અને ધોરણ 11ને ધ્યાનમાં લઈને ખાલી જગ્યાઓના રેફરન્સથી આપણે ભણીશું, ખાલી જગ્યાઓની રીતે જ પૂછશું અને 3થી લઈને 5 માર્ક સુધીનું આનું વેટેજ રહેશે. યસ, ટોપિકનું નામ છે પ્રિપોઝિશન. રાઈટ. હવે પ્રિપોઝિશન, ઘણા એને પ્રેપોઝિશન પણ બોલતા હોય છે. તો આ પ્રેપોઝિશન કે પ્રિપોઝિશન બે રીતે એનું ઉચ્ચારણ, પ્રોનાઉન્સિએશન થાય. પ્રિપોઝિશન જ્યારે બોલો ને ત્યારે એનું સંધિ છૂટી પાડો કે શબ્દને ભાગ પાડો તો 2 ભાગમાં વિભાજિત થાય. પહેલો શબ્દ થાય પ્રી અને બીજો શબ્દ પોઝિશન. ભેગું કરો તો પ્રી પોઝિશન. સ્પીડમાં બોલીએ તો પ્રિપોઝિશન. હવે આ જે પ્રિપોઝિશન છે એના નામમાં જેનો અર્થ સમાયેલો છે, હા, ગુજરાતીમાં એને એમ કહેવાય કે નામ યોગી અવયવ, પણ આપણે ઇંગ્લિશ લેંગ્વેજ ભણીએ છીએ ત્યારે એનું ગુજરાતી ન આવડતું હોય તો એનાથી કાંઈ ફેર પડતો નથી. આપણે તો ખાલી જગ્યામાં કયા પ્રેપોઝિશન આવે એ મૂકવાના રહેશે. તો મુખ્ય વાત એ કરું કે પ્રિપોઝિશન નામની અંદર જ એનો અર્થ આવી ગયો છે પોઝિશનની પ્રી એટલે પહેલાં. જેમ હોય છે ને પેલું પ્રી પેઇડ કાર્ડ, પોસ્ટ પેઇડ કાર્ડ, મોબાઈલના સિમ કાર્ડની અંદર આવી રીતે 2 ભાગ પડે, પ્રીપેડ અને પોસ્ટપેડ. પ્રી એટલે પહેલાં, પોસ્ટ એટલે પછી. તો અહીંયા શબ્દ છે પ્રીપોઝિશન, પોઝિશનની પહેલાં મુકાતો શબ્દ. ગુજરાતીમાં આટલું જ યાદ રાખો, પ્રીપોઝિશન એટલે પોઝિશનની પહેલાં. હવે પ્રશ્ન એ થાય કે પોઝિશન એટલે શું? તો પોઝિશન એટલે કે નામ અથવા તો સર્વનામ, નાઉન ઓર પ્રોનાઉન, જેને તમે પાર્ટ્સ ઓફ સ્પીચમાં સ્ટડી કરી ગયા. રાઈટ. નાઉન કે પ્રોનાઉન, કાં તો કોઈ વ્યક્તિનું નામ હોય, મિસ્ટર વર્મા, મિસ્ટર શર્મા, રેહા, નેહા, રેહાન વગેરે વગેરે, કોઈ વ્યક્તિનું નામ હોય કે પછી સર્વનામ આપેલા હોય, આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, અથવા તો મી, અઝ, ધેમ, હિમ, હર વગેરે વગેરે. નામ કે સર્વનામ આપ્યા હોય અને એની પહેલાં જે શબ્દ મુકાતો હોય અને જેનાથી ખાસ વાક્યને અર્થ મળતો હોય, વાક્યનો અર્થ જળવાઈ જતો હોય, એવા શબ્દને કહેવાય છે પ્રિપોઝિશન. તો તમે તમારી ક્લાસ વર્કની અંદર હેડિંગ આપતા હો તો પ્રિપોઝિશન હેડિંગ આપી નીચેની નેક્સ્ટ લાઇનમાં એનો મિનિંગ લખવો કે નામ કે સર્વનામ પહેલાં વપરાતો શબ્દ એ જેને કહેવાય છે પ્રેપોઝિશન. નામ કે સર્વનામની પહેલાં વપરાતો શબ્દ ઓળખાય છે પ્રેપોઝિશન તરીકે. હવે પ્રેપોઝિશન ઘણા બધા હોય છે, એને આપણે આજે ડિટેલમાં જોવાના છે. બુકના માધ્યમથી હું તમને બધા જ પ્રેપોઝિશન તમારી સામે મૂકી દઈશ. પછી એની ખાલી જગ્યામાંથી પ્રેક્ટિસ પણ કરશું. પછી તમને હોમવર્ક પણ આપીશ ખાલી જગ્યા કાઉન્સની સાથે. પણ એ બધું સ્ટાર્ટ કરતાં પહેલાં
પ્રિપોઝિશનનો મિનિંગ તો આપણે જોઈ લીધો કે નામ કે સર્વનામની પહેલાં વપરાતો શબ્દ, બરાબર. હવે શું કામ પ્રિપોઝિશન ઉપયોગ થાય? આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. ગ્રામરનો એક પણ ટોપિક આપણે એવી રીતે સ્ટાર્ટ નથી કરી દીધો કે ભાઈ બુકમાં છે ને આપણે ભણવાનું છે, નહીં. એ ટોપિક શું કામ ઉપયોગમાં આવે એ આપણે જાણતા જઈએ છીએ સાથે સાથે. તો અહીંયા એ કહી દઉં કે પ્રિપોઝિશન છે ને વાક્યનો અર્થ પૂરો કરે છે. હવે તમને હું એક્ઝામ્પલ દ્વારા સમજાવું. હું અમુક વાક્યો બોલું છું, ખાસ એને ધ્યાનથી સાંભળજો અને સાંભળીને જોજો કે વાક્યનો કાંઈ અર્થ નીકળે છે કે નહીં. પહેલાં જ્યારે હું વાક્ય બોલીશ ત્યારે તમને એમ થશે કે સર આવા વાક્ય હોય જ નહીં, આનો અર્થ જ નથી થતો. પછી એ જ વાક્યમાં આપણે પ્રિપોઝિશન એડ કર્યા પછી બોલશું ત્યારે તમે કહેશો કે હા સર આ વાક્ય સાંભળ્યા છે, રાઈટ. જોઈએ, આઈ ગો સ્કૂલ, આ પહેલું વાક્ય, આઈ ગો સ્કૂલ. સેકન્ડ, ટેમ્પલ ઇઝ ધ હિલ, ટેમ્પલ ઇઝ ધ હિલ. ફાર્મર્સ આર સિટિંગ ધ ટ્રી, ફાર્મર્સ આર સિટિંગ ધ ટ્રી. હવે ત્રણેય વાક્યને તમે સાંભળ્યા ધ્યાનથી. આઈ ગો સ્કૂલ, પછી ટેમ્પલ ઇઝ ધ હિલ, અને થર્ડ વન તમે જોયું કે ફાર્મર્સ આર સિટિંગ ધ ટ્રી. તો આ ત્રણે ત્રણ વાક્યમાં તમે સાંભળ્યા ત્યારે એનો કોઈ અર્થ પૂરો થતો નથી. ટેમ્પલ ઇઝ ધ હિલ આવો કોઈ વાક્ય ન હોય એમ. ટેમ્પલ હિલ છે ના. ફાર્મર ધ ટ્રી તો એનો કાંઈ મિનિંગ નથી થતો. અને આઈ સ્કૂલ આનો પણ કાંઈ મિનિંગ નથી થતો. પણ જો આને મિનિંગ આપવા હોય તો હવે ધ્યાનથી ફરીથી સાંભળજો. આ જ વાક્યમાં હું એડ કરું છું અમુક શબ્દોને, જે શબ્દો તમારી ઉડીને આંખે વળગશે અથવા તો તમે એને ધ્યાનથી સાંભળશો તો ખ્યાલ પણ આવી જશે. આ જ વાક્ય ફરીથી. નંબર 1, પહેલાં હું એમ બોલ્યો તો આઈ ગો સ્કૂલ. હવે હું બોલું છું આઈ ગો ટુ ધ સ્કૂલ. જોજો, આઈ ગો ધ સ્કૂલ, આઈ ગો ટુ ધ સ્કૂલ. શું ડિફરન્સ આવ્યો હોય તમે ચેક કરતા જજો, રાઈટ. બીજું વાક્ય, ટેમ્પલ ઇઝ ધ હિલ, ટેમ્પલ ઇઝ ઓન ધ હિલ. સમજો, ટેમ્પલ ઇઝ ધ હિલ, ટેમ્પલ ઇઝ ઓન ધ હિલ. ડિફરન્સ છે, ઓકે. અને મિનિંગ પણ બનતા જાય છે આ સાઈડનું જ્યારે હું બોલું છું. નંબર 3, ફાર્મર્સ આર સિટિંગ ધ ટ્રી, ફાર્મર્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. જોજો, તો પહેલા વાક્યમાં ટુ, બીજા વાક્યમાં ઓન, ત્રીજા વાક્યમાં અંડર. આવા શબ્દો મૂકવાથી વાક્યનો અર્થ પૂરો થાય છે. તો વાક્યને પૂરા અર્થમાં લખવા માટે જે શબ્દો આપણે મૂક્યા, ક્યાંક ટુ, ક્યાંક ઓન, ક્યાંક અંડર, આવા શબ્દોને કહેવાય છે પ્રેપોઝિશન, રાઈટ. તો આ મેં તમને એ સમજાવ્યું કે પ્રેપોઝિશન શું કામ વપરાય છે. પ્રેપોઝિશન વાક્યના અર્થને પૂરું કરવા માટે વપરાય છે. એનો અર્થ તો આપણે જોઈ લીધો પહેલાં, પણ એ શું કામ ઉપયોગમાં આવે ગ્રામરની અંદર, તો એ મેં તમને કીધું કે વાક્યના અર્થને જો આપણે પૂરો કરવો હોય, વાક્યનો અર્થ વ્યવસ્થિત બનાવવો હોય, ત્યારે વપરાતા શબ્દો એટલે પ્રેપોઝિશન. તમે આમ પણ આને યાદ રાખી શકો. હવે તમે જોયું કે પહેલામાં ટુ, બીજામાં ઓન, ત્રીજા એક્ઝામ્પલમાં અંડર. તો તમને પ્રશ્ન એ થવો જોઈએ કે સર આ ટુ, ઓન, અંડર આટલા જ પ્રેપોઝિશન છે? નહીં, પ્રેપોઝિશન લોટ્સ ઓફ છે. આપણે બધા જ પ્રેપોઝિશનને હમણાં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પણ એ દરેક પ્રેપોઝિશનનું ગુજરાતી નામ છે, એનો કંઈક ચોક્કસ ઉપયોગ છે, એ મારે તમને ખાસ શીખવાડવાનું છે. જેમ કે ઓન, ઓન એટલે ઉપર. હવે કોઈ વસ્તુ છે કોઈના આધાર ઉપર પડેલી હોય, જેમ કે મારા હાથ ઉપર આ ફોન હું અહીંયા રાખું છું, જોજો ધ્યાનથી. તો મારા હાથ ઉપર પડેલી વસ્તુ આધાર છે ને, હાથ લઈ લઈશ તો ફોન પડી જશે, રાઈટ. તો હાથ ઉપર રાખેલો ફોન, તો મારે એવું કહેવું પડશે માય ફોન ઇઝ ઓન માય હેન્ડ, ઓન માય પામ, હથેળી. બુક ઇઝ ઓન ધ ટેબલ, રાઈટ. તો આ ઓનનો ઉપયોગ થશે ગુજરાતી ઉપર અને કોઈ વસ્તુના આધારિત રહેલી વસ્તુ. એવી જ રીતે અંડર, અંડર એટલે કોઈ વસ્તુની નીચે રહેલી વસ્તુ. એવી રીતે ઇન, કોઈ વસ્તુની અંદર પડેલી વસ્તુ. ઇન ધ ક્લાસ, ઇન ધ થિયેટર, ઇન ધ સિનેમા હોલ, ઇન ધ ટેમ્પલ વગેરે આપણે બોલતા હોઈએ છીએ. ટુ, ટુ એટલે તરફ. આઈ ગો ટુ સ્કૂલ, આઈ ગો ટુ ધ માર્કેટ. ટુ એટલે ની તરફ જવું, ગતિ દર્શાવે છે. એટ એટલે કોઈ જગ્યા પર રહેવું. આઈ એમ એટ ધ થિયેટર, હું અત્યારે સિનેમા હોલની અંદર છું, હું અત્યારે થિયેટર પર છું. તો આ બધા અલગ અલગ પ્રેપોઝિશનનો અલગ અલગ ચોક્કસ મિનિંગ છે. જેવો અર્થ, જેવો વાક્યનો મિનિંગ, એ પ્રમાણેનું પ્રેપોઝિશન. તો ખાલી જગ્યાઓ સોલ્વ કરવા માટે તમને આ વસ્તુ બહુ હેલ્પફુલ થશે. ખાસ તમે એને ધ્યાનમાં લેજો. દરેક પ્રેપોઝિશનનો અર્થ તમને ખબર હોવી જોઈએ, ત્યારે જ તમે ખાલી જગ્યામાં સાચો જવાબ મૂકી શકો, રાઈટ. તો સ્ટાર્ટ કરીએ હવે પ્રેપોઝિશનને વિથ
ધેર મિનિંગ્સ, એના અર્થ અને ઉપયોગ સાથે, અને ટોટલ જેટલા પ્રેપોઝિશન છે એ બધા જ આજે ભણી લેશું. ફાઇન, સો લેટ સ્ટાર્ટ. અહીંયા હેડિંગ છે, તમારે પણ આ જ રીતે બુકમાં હેડિંગ આપવાનું છે. હવે મિનિંગ લખી લીધા બાદ, યુઝ ઓફ સમ મેઇન પ્રેપોઝિશન્સ. યુઝ ઓફ સમ મેઇન પ્રેપોઝિશન્સ, મુખ્ય અમુક પ્રેપોઝિશન છે એના ઉપયોગો. બરાબર, આ રીતે તમે બુકમાં લખતા પણ જાજો, સાથે સાથે સમજતા જાઓ. હું સામે એક્ઝામ્પલ પણ મૂકતો જાઉં છું, એ એક્ઝામ્પલને પણ તમે સમજતા જાજો. પહેલું જ પ્રેપોઝિશન છે ઇન. આ રીતે તમારે બુકમાં લખવાનું છે. IN, ઇન. એનું ગુજરાતી માં, અંદર, સ્થળ કે સમય દર્શાવવા. જો આ એનું ગુજરાતી છે, કોઈ વસ્તુમાં, કોઈ વસ્તુની અંદર. અહીંયા કાઉન્સ પૂરો કરી દેજો અને અહીંથી પાછું તમે બીજો કાઉન્સ કરજો. આ એનો ઉપયોગ છે. શેના માટે ઉપયોગ થાય છે? તો કે સ્થળ દર્શાવવા માટે કે પછી સમય દર્શાવવા માટે. રાઈટ, એટલે તમારે આખી એક જ લાઇનમાં સમાઈ જશે. ઇન, ગુજરાતી માં, અંદર, પછી કાઉન્સ પૂરો, બીજો કાઉન્સ અહીંથી સ્ટાર્ટ થશે, અથવા અહીંથી તમે છૂટું લખી શકો, સ્થળ કે સમય દર્શાવવા માટે આ ઇન શબ્દનો ઉપયોગ થાય છે. હવે સમજવા માટે એના બે એક્ઝામ્પલ લખી લો. ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસરૂમ. સમજાય છે? વિદ્યાર્થીઓ વર્ગમાં છે. ગુજરાતી લખ્યું છે પણ તમારે એનો ઉપયોગ બહુ જરૂર નહીં પડે, એટલે ગુજરાતી લખવાની જરૂર નથી. લખજો ડાયરેક્ટ તમે ઇંગ્લિશના સેન્ટેન્સ. બરાબર, આ તો ન સમજાય તો નીચે ગુજરાતી પણ તમે રીડ કરતા જજો. સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસરૂમ. વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર છે, વર્ગમાં છે. વી શેલ ગો ટુ આબુ ઇન ધ વેકેશન. જોજો, ઇન ધ વેકેશન, વેકેશનમાં આપણે આબુ જઈશું. ફાઇન, ઓકે. તો વાત કરીએ નેક્સ્ટ બીજા પ્રેપોઝિશનની, ઇન ટુ. હવે તમને એવું લાગે સર ઇન અને ઇન ટુ અલગ પડે, માં અને અંદર, તો અહીંયા પણ એનો અર્થ એ જ છે, પણ ખાસ મેં તમને કીધું એમ કે એનો ઉપયોગ ખાસ ધ્યાનમાં લેવો. ગતિ દર્શાવવા કે વહેંચી દેવા કે ભાગ પાડવાના અર્થમાં. એક તો ગતિ દર્શાવે જ્યારે તમે ગતિમાં હો ત્યારે, અને બીજું છે ભાગ પાડવા, ડિવાઈડ કરવું. બરાબર, કેવી રીતે એક્ઝામ્પલ ઉપર સમજાશે. ધ ટીચર કેમ ઇન ટુ ધ ક્લાસ. જો શિક્ષક ક્લાસમાં આવ્યા. હવે જ્યારે ક્લાસમાં આવતા હોય, અંદર એન્ટર થતા હોય, ત્યારે કેવા હશે? સ્થિર હશે કે ગતિમાં? યસ, તો આ ઇન્ટુ છે એ ગતિ દર્શાવે છે. મધર કટ ધ એપલ ઇન્ટુ 2 પાર્ટ્સ. મધર કટ ધ એપલ ઇન્ટુ 2 પાર્ટ્સ. જો બે ભાગમાં વિભાજિત કરવું, એટલા માટે પણ ઇન્ટુ વપરાય. તો ઇન્ટુના બે અર્થ થયા. તમે એક્ઝામ્પલ પણ ખાસ લખતા જાજો, જેથી આ વસ્તુઓ તમને સમજાતી જાય. ત્યારબાદ નંબર 3 છે ઓન. ઓન એટલે ઉપર. ગુજરાતી તો એનું ઉપર થયું, પણ શેના માટે? સ્થળ દર્શાવતું હોય તો અડીને ઉપર. સ્થળ દર્શાવતા હોય ત્યારે કેવી રીતે? અડીને, જેમ મેં તમને હાથ ઉપર મોબાઈલનું એક્ઝામ્પલ આપ્યું. રાઈટ, અને સમય દર્શાવવા માટે અમુક સમયે. સમય દર્શાવવો હોય તો અમુક સમયે, એવું એનો અર્થ થશે. એક્ઝામ્પલ ઉપર ખ્યાલ આવશે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. આ એક્ઝામ્પલ આપણે લીધું હતું. વી રીચ્ડ સ્કૂલ ઓન ટાઈમ. જો આ ઓન એટલે ઉપર નહીં, સમય ઉપર બેસીને અમે સ્કૂલે પહોંચશું ના, અમે સ્કૂલે સમયસર પહોંચ્યા છે. સમયસર પહોંચવું, આ એનો બીજો અર્થ, સમય દર્શાવવા અમુક સમયે. ત્રીજું છે વી પ્લે ક્રિકેટ ઓન સન્ડે. તો રવિવાર ઉપર બેસીને ક્રિકેટ રમવાનું નથી, રવિવારે ક્રિકેટ રમીએ છીએ. સમજાઈ જાય? સ્થળ કે સમય આ રીતે દર્શાવી શકાય. ત્યારબાદ એટ. એટ એટલે સ્થિરતા આવશે. સ્થળ દર્શાવવા અમુક સ્થળે કે સ્થળ તરફ, અને સમય દર્શાવવા અમુક સમયે. આના જેવું તમને લાગશે પણ થોડો ઉપયોગ અલગ છે. જોજો સેન્ટેન્સ જોશો, એક્ઝામ્પલ, એટલે વધારે ક્લિયર થશે. પીપલ આર સ્ટેન્ડિંગ એટ ધ બસ સ્ટોપ. બસ સ્ટોપ પર. જો એનું પ્યોર ગુજરાતી થશે પર. બસ સ્ટોપ પર ઊભા છે. ધે આર લુકિંગ એટ ધ બસ. અને તે લોકો કોના તરફ જોઈ રહ્યા છે? તો કે બસ તરફ જોઈ રહ્યા છે. હવે બસ ગતિમાં છે, પણ એનું જોવાનું છે, દ્રષ્ટિ છે એ ગતિમાં નથી. ઓકે, આમાં જ જો આમ હોત કે દે આર રનિંગ ખાલી જગ્યા ધ બસ, તો ટુ ધ બસ આવત. બસ તરફ દોડી રહ્યા છે, તો વ્યક્તિઓ ગતિમાં છે. રાઈટ. રાજકોટ ઇઝ કૂલ એટ નાઇટ. રાત્રિના સમયે રાજકોટ રાત્રે ઠંડક ભર્યું હોય છે. ફાઇન. ત્યારબાદ નંબર 5 અબવ. હવે અબવનો અર્થ પણ ઉપર એવો જ થાય. ઓનની સાથે તમને અબવ પણ સમજાઈ જાય, પણ ડિફરન્સ કેટલો? તો કે સ્થળ દર્શાવવા માટે અડે નહીં એટલે ઊંચે. મતલબ તમારા માટે અત્યારે એક્ઝામ્પલ આપું તો તમે જે રૂમની અંદર બેઠા બેઠા વિડીયોને જોઈ રહ્યા છો, તમારી ઉપર રહેલો પંખો, અથવા તો હું જ્યાંથી આ વિડીયો ઉતારું છું, મારા માથા ઉપર એક પંખો ફરે છે, પણ એ પંખો ફરે છે મારા માથા ઉપર અડાડીને નથી રાખેલો.
એ દિવાલ સાથે, ઉપરની છત સાથે કનેક્ટેડ છે, રાઈટ. તો એને મારે અબવમાં લઈ જવું પડે. એક્ઝામ્પલ તરીકે ધ સન ઇઝ અબવ ઓવર હેડ છે, સૂર્ય આપણા માથા ઉપર હોય છે. હવે માથા ઉપર એટલે આપણે એનું વજન લાગતું નથી, આમ તો માથાથી ઘણું દૂર, પણ ઉપર ક્યાંક આકાશમાં હોય છે. 10 સ્ટુડન્ટ્સ ગોટ અબવ 75 માર્ક્સ ઇન ઇંગ્લિશ. આ તો આપણે એક્ઝામમાં પણ જોઈએ છીએ, ક્લાસમાં પણ આ ટીચર્સ બોલતા હોય ઘણી વખત કે 10 વિદ્યાર્થીઓ અબવ 75 માર્ક્સ મેળવ્યા ઇંગ્લિશમાં, બરાબર ને. 10 વિદ્યાર્થીઓના 75 માર્કથી વધારે, થી વધુ, આ અબવનો મતલબ થશે થી વધુ. ધેર ઇઝ નો સ્ટુડન્ટ અબવ 15 યર્સ ઇન અવર ક્લાસ. ઉંમર માટે પણ વપરાય. 15 વર્ષથી મોટો એક પણ વિદ્યાર્થી અમારા ક્લાસમાં નથી, રાઈટ. તો અબવના 3 ઉપયોગ થયા. 3 એક્ઝામ્પલ તમે લખી લેશો એટલે બહુ વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. વચ્ચે વચ્ચે હું એટલો ધીમેથી ચાલું છું, આગળ એક એક પ્રેપોઝિશન લેતો જઉં છું કે તમને લખવાનો પણ વચ્ચે ટાઈમ મળી રહે. ફાઇન. નેક્સ્ટ સ્ટાર્ટ કરીશું. નંબર 6. નંબર 6 ઉપર છે આપણી પાસે ઓવર. ઓવર એટલે ઉપર, અડે નહીં તેમ, ઉપર થઈને અને ના કરતાં વધુ. હવે ઓવર મત ક્યારે વપરાશે? જ્યારે આપણા માથા ઉપરથી કોઈ વસ્તુ ફેંકવામાં આવે કે પછી પ્લેન ઉડતું હોય કે પતંગિયું ઉડતું હોય, ત્યારે એ આપણા માથા ઉપર બેસી નથી રહેતું, ઉપર આકાશમાં પણ ચોટેલું નથી, તો એ આપણા ઉપરથી પસાર થાય છે માત્ર. તો પસાર થવું એટલે ઓવર. આટલું યાદ રાખો તો ચાલશે. પસાર થવું એટલે ઓવર. પણ કઈ તરફથી? ઉપર તરફથી. હી જમ્પ્ડ ઓવર ધ વોલ. જોજો, સમજજો. દિવાલ ઉપરથી એ કૂદી ગયો, તે દિવાલ પરથી કૂદી ગયો. તો દિવાલને ટચ કરીને ત્યાં બેઠો રહેતો નથી, એના ઉપરથી પસાર થાય છે. ધ ફર્સ્ટ બ્રિજ ઓવર ધ સાબરમતી વોઝ બિલ્ડ બાય એન ઇંગ્લિશ મેન. પહેલું બ્રિજ ઓવર ધ સાબરમતી. ઓવર સાબરમતી મતલબ સાબરમતી નદીની ઉપર. હવે જો, નદી ઉપર, એના ઉપર આધારિત નથી કે આકાશમાં ચોટેલો નથી. બ્રિજ કેવી રીતે હોય છે? યસ, તમારા માઇન્ડમાં જે કલ્પના આવે છે અત્યારે એ જ, કે નીચેથી નદી પસાર થાય છે અને એની ઉપરથી આવી રીતે બ્રિજ પસાર થાય છે, તો એને કહેવાશે ઓવર, રાઈટ. ઘણા એક્ઝામ્પલ છે, પણ આપણે આગળ વધીશું હવે. નેક્સ્ટ નંબર 7 છે ફ્રોમ. ફ્રોમ એટલે અમુક સ્થળેથી, સ્થળમાંથી કે સમયથી. થી એનો અર્થ થશે ગુજરાતીમાં. માય મધર ઇઝ કમિંગ ફ્રોમ ધ માર્કેટ. મધર છે એ માર્કેટથી આવી રહ્યા છે, બજારમાંથી પરત આવી રહ્યા છે. વી હેવ અ વેકેશન ફ્રોમ ટુડે. આજથી વેકેશન, સમજાય છે. અવર પ્રિન્સિપાલ ઇઝ ફ્રોમ વડોદરા. અમારા પ્રિન્સિપાલ સાહેબ વડોદરાથી છે, સમજાય છે. ઓકે, દેર આર સો મેની એક્ઝામ્પલ્સ ઓલ્સો. આપણે 2-3 એક્ઝામ્પલ લખી લઈએ. પહેલું છે મધરવાળું, પછી વેકેશનવાળું કે પ્રિન્સિપાલવાળું, એટલે 2-3 એક્ઝામ્પલમાં કામ ચાલશે. ત્યારબાદ ટુ એટલે તરફ. મેં કીધું એમ ગતિ દર્શાવે, સુધી, સમય કે વ્યક્તિની વાત પણ કરે ઘણી વખત. જેમ કે એક્ઝામ્પલ જોઈશું. આઈ ગેવ માય બુક ટુ ધ ટીચર. મેં મારા શિક્ષકને મારી ચોપડી આપી. તો ને એવો અર્થ થશે અહીંયા, બરાબર. સી ડીડ નોટ ગો ટુ સ્કૂલ, જે આપણે પહેલું એક્ઝામ્પલ લીધું હતું. ટુ સ્કૂલ તો યસ્ટરડે, તો સ્કૂલ તરફ, રાઈટ. ઓકે, ફાઇન. આ 2 એક્ઝામ્પલ તમે લખી લેશો સાથે સાથે. ત્યારબાદ નેક્સ્ટ છે વિથ. વિથ એટલે સાથે અથવા વડે અથવા થી. નાની સાથે, ના વડે, તેનાથી, આવું આપણે બોલતા હોય. વેન્ટ ટુ ધ ઝૂ વિથ માય ફ્રેન્ડ. તો જો અહીંયા વિથનો અર્થ થશે સાથે. હું પ્રાણી સંગ્રહાલયમાં ગયો, પણ કોની સાથે? તો કે મારા મિત્રોની સાથે. સાથે એટલે વિથ. વી સી વિથ અવર આઈઝ. આંખ વડે એવો અર્થ અહીંયા થશે. માય સિસ્ટર કટ એન એપલ વિથ અ નાઇફ. અહીંયા પણ વડે એવો અર્થ થશે. વિથનું એક્ઝેક્ટ ઓપોઝિટ, જો વિથ સમજાઈ જાય તો આ પણ સમજાઈ જાય બહુ ઇઝીલી. આનું મિનિંગ છે, આનું નામ છે વિથઆઉટ. વિથઆઉટ બોલાય એને. વિથઆઉટ મતલબ વિના, વગર. માય ફાધર ટેક્સ ટી વિથઆઉટ મિલ્ક. દૂધ વગર ચા પીવે છે. ડુ નોટ ટ્રાવેલ વિથઆઉટ ટિકિટ. ટિકિટ વગર ટ્રાવેલિંગ કરવું નહીં. નો એડમિશન વિથઆઉટ પરમિશન. આવું તો ઘણી વખત ઘણી ઓફિસીસમાં બહાર બોર્ડ પણ લગાડેલું હોય છે, નો એડમિશન વિથઆઉટ પરમિશન. એટલે કે અંદર કોઈ વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં પરમિશન લીધા વિના, રાઈટ. ત્યારબાદ છે નિયર. નિયર એટલે પાસે, પાસે, નજીક હોવું. જેમ આપણે આપણા ઘરનું એડ્રેસ આપતા હોઈએ, બરાબર ને, કે ભાઈ મારું ઘર છે એ બિગ બજારની નજીક છે,
તો બિગ બજાર પાસે છે, મતલબ બિગ બજારને એક્ઝેક્ટ અડીને નહીં હોય, પણ કેમ હશે તો કે ભાઈ બિગ બજારથી થોડેક દૂર, મતલબ અડધો કિલોમીટર 1 કિલોમીટરની અંદરમાં એ એડ્રેસ આવી જતું હોય ત્યારે. જેમ કે અહીં પૂછ્યું છે માય હાઉસ ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ, એટલે પોસ્ટ ઓફિસ ઘણા બધા લોકોએ જોયેલી છે, તો મારે એને એડ્રેસ આપવું હોય તો હું એમ કહીશ કે ભાઈ માય હાઉસ ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ, મારું ઘર જે છે પોસ્ટ ઓફિસથી નજીક છે. હા, પછી પોસ્ટ ઓફિસે જઈને વ્યક્તિ એમ ન કહી શકે તમે તો કીધું તું નજીક, તો ક્યાં છે બાજુમાં? બાજુમાં નહીં, ખાસ ધ્યાનથી, બાજુમાં નહીં પણ નિયર. નિયર એટલે નજીક, રાઈટ. ત્યારબાદ છે બાય. બાય એટલે પાસે. આના ત્રણ ઘણા બધા અર્થ છે, બધા લખી લેજો નિરાતે શાંતિથી. બાયનો એક અર્થ થાય પાસે, વડે, જેમ વિથનો અર્થ હતો વડે, સુધીમાં, આટલા ટાઈમ સુધીમાં, પાસે થઈને, બાજુમાંથી પસાર થતું હોય ત્યારે. જેમ કે એના એક્ઝામ્પલ છે, બધા જ એક્ઝામ્પલ આપણે જોઈશું. સી લીવ્ડ બાય ધ રિવર. જોજો, ખાસ ધ્યાનથી આ લખજો અને સમજજો. સી લીવ્ડ બાય ધ રિવર, તેણી રહે છે ક્યાં? તો કે નદીથી નજીકમાં, તે નદી પાસે રહેતી હતી. નદીના કિનારા પર, નદીના કિનારાની પાસે રહે છે, તો પાસે એવો અર્થ થશે. ગુજરાતીમાં લખ્યું છે તે નદી પાસે રહેતી હતી. અ કાર પાસ્ડ બાય મી. કાર મારી પાસેથી પસાર થઈ. કાર મારી પાસેથી પસાર થઈ, તો પાસેથી પસાર થવું. ત્યારબાદ ધ રામાયણ ઇઝ રિટન બાય વાલ્મીકી. પેસિવ વોઇસ, એક્ટિવ પેસિવમાં આનો બહુ ઉપયોગ થાય છે કે રામાયણ જે છે એ વાલ્મીકી દ્વારા, જો અહીંયા અર્થ થઈ જશે દ્વારા, લખાયું છે. અને ફોર્થ વન છે ધ શિપ વોઝ કિલ્ડ બાય અ વોલ્ફ. શિપ એટલે ઘેટું, વોલ્ફ એટલે વરુ, તો વરુથી, વરુ દ્વારા એવું પણ તમે કહી શકો, બરાબર ને. એનું મૃત્યુ થયું એટલે કે એને મારવામાં આવ્યું છે. ત્યારબાદ નંબર 5, આઈ શેલ ફિનિશ માય વર્ક બાય 5 o'clock. આઈ શેલ ફિનિશ માય વર્ક બાય 5 o'clock. 5 વાગ્યા સુધીમાં, જો ત્યાં સુધી 5 વાગ્યા સુધીમાં મારું કાર્ય પૂરું થઈ જશે. ડિવાઈડ 20 બાય 5. મેથ્સમાં તમને ખબર જ છે કે 20ને 5 વડે ભાગો. યસ. તો અહીંયા 12 પ્રેપોઝિશન આપણે પૂરા કર્યા. હજી અહીંયા કામ આપણું પૂરું નથી થઈ જતું. વિડીયોની મર્યાદા છે આપણી, તો એને ધ્યાનમાં લઈને અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ, પોઝ લઈએ છીએ, વિડીયોને અહીંયા અટકાવીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર નંબર 13થી 13માં પ્રેપોઝિશન બિસાઇડથી આપણે સ્ટાર્ટ કરીશું, અને નેક્સ્ટ વિડીયોમાં બધા પ્રેપોઝિશન પણ પૂરા કરી નાખીશું, અને એની સાથે સાથે ખાલી જગ્યાની પ્રેક્ટિસ પણ આપણે કમ્પ્લીટ કરીશું. ટિલ ધેન તમે આ જે 12 પ્રેપોઝિશન આપણે જોયા, તમે લખી લીધા ક્લાસ વર્કમાં, આને બરાબર પાકા કરી લેજો અને 13મા પ્રેપોઝિશન માટે રેડી થઈ જજો. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.